જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણને પોતાના શુદ્ધ ચિત્તથી સાંભળવા વાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે। ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂર્ણ થઈ જાય છે। પ્રભુ એની સઘળી જવાબદારીઓ ખુદ પોતાને ઉપર લઈને એને પૂરી કરી દે છે। આ પુરાણના શ્રવણથી જે ફળ પ્રાપ્ત થાય છે ત્રિલોકમાં તે અન્ય કોઈ કર્મથી ઉપલબ્ધ નથી, કેમ કે ત્રિલોકના આધાર રૂપ શ્રી વિષ્ણુ જ આ પુરાણ પ્રાપ્તવ્ય ફળ છે। આથી તેઓ બધા શ્રોતાઓને વૃદ્ધાવસ્થા, રોગ તથા જન્મ મરણના બંધનોથી મુક્ત કરવા વાળા તથા બધા મનોરથ પૂરા કરીને અભિષ્ટ સિદ્ધ પ્રદાન કરવા વાળા છે। એમના જ આ શ્રેષ્ઠ તેમજ દિવ્ય પુરાણનું શ્રવણ મનુષ્ય માટે સુખાકારી હોય છે। આગળના વિડીયોમાં આપણે અંશ 4માં ભાગ 1નું શ્રવણ કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં ભાગ 2નું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। માંધાતા પુત્ર અંબરીશને ત્યાં ઉત્પન્ન યુવાનાશ્વર પુત્ર હારિતની સંતતિ અંગીરા ગોત્રી હોવાને કારણે હારિતગણ કહેવાય। માંધાતાનો મોટો પુત્ર પુરુકૃત્ય મહાપરાક્રમી તેમજ પ્રતાપી રાજા થયો છે। ઘણા સમય પહેલા પાતાળ લોકવાસી લગભગ 6 કરોડ મોને ગંધર્વોએ નાગલોકોના બધા જ પ્રમુખ રત્નો અને અધિકારો છીનવીને શ્રીહીન કરી દીધા। નાગલોકોએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને રક્ષા કરવા માટે વિનવણી કરી। શ્રી હરિએ એમને બતાવ્યું કે તેઓ માંધાતાના મોટા પુત્ર કુત્સના શરીરમાં અંશ રૂપોમાં અવતરિત થઈને ગંધર્વોને એમની ઉર્ધનતાનું ફળ અવશ્ય આપશે અને એને નષ્ટ કરીને નાગ દેવતાઓને એમના રત્ન તથા અધિકાર પાછા અપાવી દેશે। વિષ્ણુ દ્વારા યાશ્વત નાગોએ પોતાની બહેન નર્મદા, જે રાજા પુરુતકુત્સની પત્ની પણ હતી, રાજને પાતાળ લઈ જવા માટે તૈયાર કર્યો। પુરુતકુત્સે પાતાળમાં જઈને વિષ્ણુ કૃપાથી ગંધર્વોને વધ કરીને નાગોને અધિકાર તથા રત્નો પાછા અપાવી દીધા। આના ફળ સ્વરૂપ નાગોએ નર્મદાને આ વરદાન આપ્યું કે નર્મદાનું સ્મરણ કરવા વાળાને ક્યારેય કોઈ સાપ નહીં કરડે, જો આ શ્લોક ધ્યાનપૂર્વક નિષ્ઠાથી વાંચવામાં આવે। નર્મદાએ નમઃ પ્રાતઃ, નર્મદાએ નમઃ નિશી, નમોસ્તુ નર્મદે તુલ્યમ ગ્રાહીમાં વિશ્વ સર્પનઃ। તો સર્પોનું ઝેર પ્રભાવહીન થઈ જશે। પુરુકુત્સની વંશાવેલી આ રીતે નર્મદાના પુત્ર ત્રશદ્રશ્ય, અનરહ્ય, પૃદશ્વ, હરશ્વ, હત્સ, સુમના, ત્રિધન્વા, ગયારુણી, સત્યવ્રત, આઝળ, સત્યવ્રત મુનિ, વિશ્વામિત્રના કારણે ત્રિશંકુ કહેવાયા। દેવદોષથી કોઈ પણ પ્રકારે ત્રિશંકુને ચાંડાલતા ચીપકી ગઈ, જેના શ્રાપથી રાજ્યમાં 12 વર્ષ સુધી વરસાદ ન થયો। મુનિ વિશ્વામિત્રે એ સમયે તપસ્યા લીન હતા। સત્યવ્રત પોતાની ચાંડાલતાથી મુક્તિ માટે નિત્ય પ્રતિ મુનિ પત્ની તેમજ પુત્રની સેવા માટે ગંગાના કિનારે સ્થિત વટવૃક્ષ પર મૃગનું માંસ રાખીને આવતો હતો। તપસ્યા પછી જ્યારે મુનિ વિશ્વામિત્રે સત્યવ્રતની નિસ્વાર્થ સેવાના રહસ્યની જાણ થઈ તો તેમણે સત્યવ્રતને સદેહે સ્વર્ગમાં મોકલવાનો ઉપક્રમ કરી દીધો। ઇન્દ્રાદિ દેવગણ સ્વર્ગના નિયમ અનુસાર કોઈ પણ પૃથ્વી લોકવાસીના સદેહે સ્વર્ગ આવવાનું સાહસ કરી શક્યા ન હતા। ઇન્દ્રે એને ફરીથી પૃથ્વીલોકમાં મોકલવાનો ઉપક્રમ કર્યો। આના કારણે પૃથ્વીથી ચાલ્યો પરંતુ સ્વર્ગમાં ન પહોંચ્યો। સત્યવ્રત અધરમાં લટકી ગયો, આ કારણે તે ત્રિશંકુ કહેવાયો। રાજા ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્રથી રોહિતાશ્વ, હરિત, ચગ્ગુ, વિજય, રૂરક, વૃક, બાહુ સુધી આ વંશ પરંપરા ચાલી। બાહુ યુદ્ધમાં તાલગંધ તથા હેય ક્ષત્રિયોથી પરાજિત થઈ જતા પોતાની પત્ની મહીષીને સાથે લઈ જઈને વનમાં ચાલ્યો ગયો। બીજી બાજુ મહીષીને સપત્નીને ગર્ભહીન કરવા માટે મહીષીને ઝેર ખવડાવી દીધું। આ કારણે ગર્ભાશયમાં 7 વર્ષ સુધી રોકાઈ રહ્યો। રાજા બાહુ તો વૃદ્ધ થઈને ઔર્ય મુનિના આશ્રમમાં મૃત્યુને પ્રાપ્ત થયા। પતિ શોકમાં ગર્ભવતી મહીષી સતી થવા માટે ચિતામાં જવા લાગી। મુનિ ઔર રાણીના ગર્ભાવસ્થા વિશે જાણતા હતા, તેથી તેને રાણીને તેનો ધર્મ સમજાવીને બાહુના વંશજને ઉદરતામાં લઈ સતી થવાના આધારમાંથી રોકી દીધી। ફળ સ્વરૂપે થોડા સમય પછી રાણીના ગર્ભમાંથી એક સુંદર પ્રસન્નચિત્ત પુત્રનો જન્મ થયો। આ બાળક કેમ કે ઝેરની સાથે ઉત્પન્ન થયો હતો, તેથી તેનું નામ સગર રાખ્યું।
યુવાન થવા પર સગરે પોતાના પિતાના મૃત્યુનું કારણ રૂપ હેહય તથા તાલજંગ ક્ષત્રિયોની સાથેના વેરનું જ્ઞાન થયું. તો સગરે પ્રતિજ્ઞા લીધી કે તે પોતાના પિતાના હત્યારાનો વધ કરીને જ શાંતિ મેળવી શકશે. સગરે હેહય તથા તાલબદ્ધ ક્ષત્રિયોનો વધ કર્યો અને પોતાના પિતાની આત્માને શાંતિ પ્રદાન કરી. સગરના ક્રોધથી બચેલા ક્ષત્રિય સગરના કુલ ગુરુ વશિષ્ઠની શરણમાં રક્ષાની યાચના કરવા માટે ગયા. વશિષ્ઠે ક્ષત્રિયોની બગડેલી વેશભૂષા કરીને મુંડન કરાવીને, કેટલાકને અડધું મુંડાવીને, કેટલાકને વધેરા કેશવાળા બનાવીને જાતિથી નીકાળી દીધા. ત્યાર પછી સગરે વરિષ્ઠના શરણાગત માનીને એમના પર દયા કરીને એમને જીવિત છોડી દીધા અને પોતાને ત્યાં દાસ તરીકે નિયુક્ત કરી દીધા. સગરે 2 લગ્ન કર્યા. પહેલી પત્ની સુમતિ અને બીજી વિદર્ભના રાજાની પુત્રી કેશિની હતી. પુત્રની ઈચ્છાથી રાજા સગરે મહર્ષિ ઔવ્રની પૂજા સ્તુતિ કરી. મહર્ષિએ પ્રસન્ન થઈને એકને એક તથા બીજીને 60,000 પુત્રોનું વરદાન આપીને એમની ઈચ્છા જાણવા ઈચ્છી. સુમતિને 60,000 પુત્રોની તથા કેશિનીને 1 પુત્રની કામના કરી. તથાસ્તુ કહીને મુનિ એમને પુત્રવર્તી થવાનું વરદાન આપ્યું. કેશિનીને ત્યાં 1 પુત્ર અસમંજસે જન્મ લીધો. આ પુત્ર મોટો થતા કુમાર્ગી થઈ ગયો. દુર્ભાગ્યથી સગરના 60,000 પુત્રોએ પણ કુમાર્ગ પુત્રનું જ અનુસરણ કર્યું. પોતાના રાજ્યક્રમ અનુસાર રાજાએ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું. વ્યવસ્થા અનુસાર સગર પુત્ર યજ્ઞાશ્વની સુરક્ષા ન કરી શક્યો અને એક વ્યક્તિ ઘોડાને ચોરીને લઈ ગઈ. અશ્વના પગ ચિહ્નોના આધાર પર જ્યારે સગર પુત્ર એને શોધતા શોધતા પાતાળમાં પહોંચ્યો તો ત્યાં એને જોયું કે કપિલ મુનિ તપસ્યા કરી રહ્યા છે અને યજ્ઞનો ઘોડો પાસે જ ચરી રહ્યો છે. દુર્બુદ્ધિ પુત્રએ કપિલ મુનિને જ ઘોડાના ચોર સમજીને સમાધિ અવસ્થામાં જ મુનિ પર શસ્ત્રોથી પ્રહાર કરી દીધો. કપિલ જ્યારે સગર પુત્રોનો અવાજ તેમજ અવ્યવસ્થા ફેલાવાથી સમાધિ ભંગ થતી જોઈ મુનિ ક્રોધિત થઈ ગયા. એમણે જેવા પોતાના નેત્ર ખોલ્યા તો સમગ્ર સગરના પુત્ર પોતાના શરીરમાંથી નીકળેલા જ્વાળાઓથી બળીને ભસ્મ થઈ ગયા. રાજા સગરને પોતાના દુર્બુદ્ધિ પુત્રો દ્વારા કપિલ મુનિ સાથે અશોભનીય વ્યવહાર તથા પુત્રોના અકારણ મોતથી અતિશય કષ્ટ થયું. પરંતુ યજ્ઞને પૂર્ણ કરવા માટે યજ્ઞશ્વ જરૂરી હતો. તેથી સગરે પોતાના પૌત્ર અંશુમાન અસમંજસનો પુત્ર નમ્રતાપૂર્વક કપિલ મુનિના આશ્રમમાં લઈને અશ્વ લઈ આચરણની જવાબદારી સોંપી. અંશુમાન મેઘાવી તથા સૂઝબૂઝવાળો બાળક હતો. એણે આશ્રમમાં પહોંચીને સર્વપ્રથમ મુનિની સ્તુતિ વંદના કરી, એમનું અભિવાદન કર્યું. મુનિએ અંશુમાનના સભ્ય વ્યવહાર કરેલો જોઈને પ્રસન્ન થઈને યજ્ઞાશ્વ લઈ જવાની રજા આપી. સાથે જ એક વરદાન પણ આપ્યું કે અંશુમાનના પૌત્ર દ્વારા લાવવામાં આવેલ ગંગાના જળથી બ્રહ્મશાપ દંડિત એના પિતૃગણનો ઉદ્ધાર થઈ જશે અને સદગતિ પ્રાપ્ત કરશે. કૃતકૃત્ય અંશુમાન મુનિ કૃપાથી અતિ આનંદિત થઈ ગયો તથા યજ્ઞાશ્વ લઈને પાછો આવ્યો. સગરે યજ્ઞ પૂરો કરાવ્યો. વસ્તુતઃ સગર પુત્રોએ યજ્ઞાશ્વની શોધમાં જેટલી ધરતીને ખોદી હતી ત્યાં સાગર એટલે કે જળ કુંડ થઈ અંશુમાનને ત્યાં દિલીપ જન્મ્યા. દિલીપને ત્યાં ભગીરથ ઉત્પન્ન થયા. ભગીરથ જ કઠોર તપ બળના કારણે ધરતી પર ગંગા લાવ્યા. એમના જ પુરુષાર્થને કારણે ગંગાને ભગીરથી કહેવામાં આવે છે. ભગીરથે ગંગાના જળથી મુનિ કૃપા સ્વરૂપ પોતાના પિત્રોનો ઉદ્ધાર કરાવીને એમને સદગતિ પ્રદાન કરી. ભગીરથને ત્યાં શુહોસ્ત્રથી શ્રુતિ, શ્રુતિથી નાભાગ, નાભાગથી અંબરીશ, અંબરીશથી સિંધુદ્રીપ, સિંધુદ્રીપથી અયુવાયુ, અયુવાયુથી ઋતુપર્ણ, ઋતુપર્ણથી સર્વકામ, સર્વકામથી સુહાસ, સુહાસથી ચૌદાસ અને મિત્રશઃ ઉત્પન્ન થયા. એક વખત રાજા મિત્રસહ વનમાં ફરી રહ્યા હતા. એમણે વાઘોને જોયા. આ હિંસક પશુઓ રાજાના જંગલમાં અન્ય જીવોની રક્ષા માટે બાણથી પ્રહાર કર્યો. આ વાઘ અસુર હતા. તેથી મરતા સમયે બંને રાજા સાથે બદલો લેવાના સંકલ્પ સાથે પ્રાણ ત્યાગી દીધો. સમય વીતતો ગયો. એકવાર મિત્રવહે યજ્ઞ કર્યો. યજ્ઞ પૂરો થવા પર કુલગુરુ વશિષ્ઠ જ્યારે કક્ષની બહાર ચાલ્યા ગયા તો દૈત્યોમાંથી એક વરિષ્ઠ મુનિનું રૂપ ધરીને રાજાને કહ્યું કે યજ્ઞની પૂર્ણ આહુતિ પછી નરમાંસનું ભોજન કરવું જોઈએ. તમે એવું ભોજન તૈયાર કરાવો કે હું આવું છું, કહીને રૂપધારી વશિષ્ઠ ચાલ્યો ગયો. બીજો દૈત્ય રસોઈયાના રૂપમાં ભોજનશાળામાં હાજર હતો. રાજાના આદેશનું પાલન કરીને બીજા દૈત્યે નરમાંસનું પકવાન તૈયાર કરી નાખ્યું. વાસ્તવિક મુનિ વશિષ્ઠના આવવા પર ભ્રમિત રાજાએ
એમના પાત્રમાં મુનિને નરમાંસ યુક્ત ભોજન પીરસી દીધું. વશિષ્ઠને રાજા દ્વારા માંસના પ્રસ્તાવમાં કુટિલતા તથા શમદનો આભાસ થયો. પોતાના બ્રહ્મ જ્ઞાનથી જ્યારે જાણી લીધું કે આ નરમાંસ છે, તો એમને અતિશય ક્રોધ આવ્યો, જેના ફળ સ્વરૂપ એમણે રાજાને નરમાંસ ખાવાવાળા રાક્ષસ થઈ જવાનો શ્રાપ આપી દીધો. રાજાએ ખુદ મુનિ દ્વારા એવા ભોજનનો પ્રસ્તાવ કરેલ એવું સત્ય કહેવામાં આવતા મુનિવર્ય શ્રેષ્ઠે સંપૂર્ણ રહસ્યને જાણવા માટે સમાધિ ધારણ કરી, તો એમણે વાસ્તવિક રહસ્યની જાણ થઈ ગઈ. મુનિએ રાજા માટે 12 વર્ષના સમયગાળા સુધી દૈત્ય રૂપમાં રહેવાનું પ્રવધાન કરીને શ્રાપનું સંશોધન કરીને રાજાને રાહત આપી દીધી. પરંતુ ખુદને નિર્દોષ માનીને મુનિના શાપથી અસંતુષ્ટ ક્રોધમાં ઉન્મત્ત થઈને વિવેક ગુમાવી બેઠો તથા મુનિ શાપ આપવા માટે હાથ ઉપર ઉઠી ગયો અને જળ લઈને સંકલ્પ જળ છોડવા લાગ્યો. રાજાની પત્ની અનુરોધ કરીને રાજાને અધમ કામથી બચાવી લીધો. તે સંકલ્પ ખુદ રાજા દ્વારા લોકહિતમાં આકાશ કે ધરતી પર ફેંકવાની જગ્યાએ ખુદ પોતાના પગો ઉપર નાખી દેવાથી એમના પગ કાળા પડી ગયા. આથી મિત્રાવહ કલ્માશ પદ નામથી પ્રસિદ્ધ થયો. શ્રાપની અવધિમાં વનમાં ફરતા ફરતા મિત્રાવહ મનુષ્યોનું ભક્ષણ કરવા લાગ્યો. સંયોગની વાત એ છે કે એક વખત મુનિ ઋતુકાળમાં પોતાના પત્ની સાથે ભોગ વિલાસમાં વિલાસ કરી રહ્યા હતા. મિત્રાશહની નજર એમના પર પડી તો ભયભીત થઈને ઊભા થઈ ગયા. મિત્રવહે ભાગીને ઋષિને પકડી લીધા તથા એમને ભોજન માટે ખાવા લાગ્યો. ત્યારે ઋષિ પત્ની આગળ આવીને બોલી કે હે પ્રભુ, તમે ખુદને ઓળખો, તમે ઇક્ષ્વાકુ વંશના મિત્રસહ છો, જે શ્રાપવશ નરમાંસ ભક્ષી દૈત્ય બન્યા છો, તથા મનુષ્ય ભક્ષણના આ ખરાબ કર્મને છોડી દો. મુનિ પત્ની એ પણ કહ્યું કે હું કામ પીડિત એક અતૃપ્ત સ્ત્રી છું તથા તમે સ્ત્રીની કામદશાથી સારી રીતે પરિચિત છો. તેથી મારા પતિને મુક્ત કરીને મને તૃપ્તિ માટે અવસર આપો. પણ આ સાંભળીને પણ મિત્રશહ ખુદને ન ઓળખી શક્યો. અંતે એણે ઋષિનો કોળિયો કરી લીધો. બ્રાહ્મણ પત્નીએ પોતાના પતિના આ રીતે દુઃખદ અંતથી દુઃખી થઈને અગ્નિમાં સમાધિસ્થ થઈને મિત્રશહને ખુદ કામ પીડિત અવસ્થામાં આ ક્રિયામાં તમારું મૃત્યુ થઈ જશે કહેતા એને શાપ આપી દીધો. શાપની અવધિથી સમાપ્તિ પર પુનઃ પોતાના રાજસી જીવનને પ્રાપ્ત કરી. રાજાએ જ્યારે પોતાના પત્ની મધ્યાન્તીથી રમણની ઈચ્છા પ્રગટ કરી તો તરત જ એને ઋષિ પત્ની આપેલ શાપની યાદ આવી ગઈ. એણે પોતાના જીવનની રક્ષા માટે પોતાના કામ ભાવનાનું દમન કરતા આ સુખનો ત્યાગ કરી દીધો. મધ્યંતી પુત્રહીન ના રહે એ વિચારીને મુનિ વશિષ્ઠે ગર્ભાધાન કરાવ્યું. 7 વર્ષ વીતી જવા પર જ્યારે ગર્ભ પ્રસવમાં પરિણીત ન થયો ત્યારે દુઃખી મધ્યંતી એના પર પથ્થરની ઠેસ મારી દીધી, જેનાથી બાળક ઉત્પન્ન થયો, જે બાળક અદમક કહેવાયો. પરશુરામે પૃથ્વી પરથી ક્ષત્રિયોના વંશનું નાશ કરવાનું બીડું ઉઠાવ્યું હતું. તો એ સમયે સ્ત્રીઓએ ચારે તરફથી ઘેરીને આ બાળકની પ્રાણ રક્ષા કરી હતી. ત્યારથી તેનું નામ નારી કવચ પડી ગયું. અહીંયા આપણે અંશ 4નો ભાગ અધૂરો હોવાથી તેને આગળના ભાગ 3માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.